ડભોઈમાં ખેડૂતોનું આંદોલન છેલ્લા 4 દિવસથી ચાલે છે, જેનો હેતુ છે કે સરકાર જે ઠરાવમાં વારંવાર બદલાવ કરે છે તે સામે ખેડૂતોનો વિરોધ છે। 1850નો જથ્થો લેવાનું સરકારે નક્કી કરેલ ઠરાવ બાદ બીજો પ્રતિ ખેડૂત 1000 જથ્થો લેવાનું ઠરાવ્યું, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો। 1700 જથ્થો લેવાનું નક્કી કર્યું, જેના કારણે ખેડૂતને બહુ આર્થિક નુકસાન છે। હજુ તમામ લોકોની જાર ઘરોમાં છે, ત્યારે પ્રશ્ન એક જ છે કે પહેલા જ ઠરાવ પ્રમાણે લે એવી માંગ છે। ખેડૂતોએ હાલ 4 દિવસથી ઉપવાસ પર બેઠા છે, કોઈ જોવા પણ આવ્યું નથી। જો કંઈ પણ થશે તો સરકારની જવાબદારી અને લાગતા અધિકારીઓની રહેશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। જુવારનો ભાવ ન મળતા ડભોઈના ખેડૂતોએ આંદોલન કરી રેલી કાઢી નાયબ કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર પાઠવી એપીએમસી ખાતે ઉપવાસ કરી સરકાર સામે નોંધાવી રહ્યા છે। વિરોધ દરમિયાન રાત્રે ભજન ધૂનની રમઝટ જમાવીને પણ સરકારને જગાડવાનું કરી રહ્યા છે। સરકારના ઠરાવ પ્રમાણે ખેડૂતોને જુવારના ભાવ એમએનપી પ્રમાણે ભાવ મળે તેવી માંગ છે। સમયસર ખેડૂતોની જુવારની ખરીદી નહીં થાય તો ખેડૂતોના તૈયાર પાક બગડવાની ભીતિ પણ સેવાઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે। હજી સુધી કોઈ નેતા કે લાગતા વળગતા અધિકારીઓએ પણ ખેડૂતોના પ્રશ્નો નિકાલ માટે નથી બતાવી તૈયારી કે કોઈએ પણ ખેડૂતોની નથી લીધી મુલાકાત। 1000 પ્રતિ ખેડૂત પ્રમાણે કિલો લેવાશે આવો નિર્ણય આવ્યો। એ નિર્ણયનો અમે વિરોધ કર્યો કે ભાઈ જૂનો જે ઠરાવ હતો 1850નો જથ્થો તમે લેતા હતા પ્રતિ હેક્ટર પ્રમાણે, એ પ્રમાણે ચાલુ રાખો। તો એની અંદર થોડો વધારો કરીને, એટલે વધારો તો એની અંદર નથી થયો, પરંતુ પ્રતિ ખેડૂત પ્રમાણે 1700 કિલોનો જથ્થો લેવામાં આવ્યો। પણ અમારી માંગ એટલી જ છે કે જાર બધાએ કરેલી છે અને ખેડૂતની સમસ્યા બહુ મોટી છે અને ખેડૂતને બહુ મોટું આર્થિક નુકસાન થાય એવું છે। વરસાદ માથે છે, જેથી કરીને જે જૂનો ઠરાવ હતો પ્રતિ હેક્ટર બરાબર 1850નો કિલોગ્રામનો એ યથાવત રાખે અને અમે 4 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે। સરકારને અમે રજૂઆત કરેલી છે। 1 તારીખે જે ઠરાવ કરવામાં આવેલો છે કે હવે પ્રતિ ખેડૂત 1000 કિલો લઈશું, એના વિરોધ કરતા હતા અને ત્યારબાદ અમારો વિરોધ થયા પછી એને સુધારો કરી 1700 કિલો કરવામાં આવેલ છે। અમારી માંગ એ છે કે જે જૂનો મૂળભૂત ઠરાવ હતો એ આધારે 1850 કિલો પ્રતિ હેક્ટર જે પ્રમાણે ખરીદી પહેલાં કરેલી છે ખેડૂતોની, એ જ પ્રકારેની ખરીદી થાય। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આ અનશન આંદોલન ચાલુ રહેશે। સરકાર એક તરફ એવું કહે છે કે કૃષિ બચાવો, કિસાન બચાવો, અને એક તરફ આવા કાળા ઠરાવો કરી અને ખેડૂતોને આર્થિક રીતે તોડવાના પ્રયત્નો કરે છે। એ બંને વિષમ વિષયો છે અને આની અંદર યોગ્ય ન્યાય સરકાર કરે એવી અમારી માંગ છે। છેલ્લા 4 દિવસથી ધરના ઉપર બેઠેલા છે। અહીંયા આગળ કોઈ પણ અધિકારી વ્યક્તિ આવીને અમારી ખબર અંતર સુદ્ધા અત્યાર સુધી પૂછેલી નથી। અહીં બેઠેલા વ્યક્તિઓને કંઈ પણ થશે એની તમામ જવાબદારી તંત્રની રહેશે।